અને ખોટું મીઠ ઢાંકીને મૂકવો નથી કઈ પીવાની જ નથી તો હું હુડા જાય થોડીક ઓલી કરીને લેબોરેટરી હું આવે છે શું આવે છે હુડામ સા આવે છે કે શું આવે છે હાલા ખાઈ લાલે રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે છે ને મોટા ભાઈ ની ખેતર જવાની તૈયારી કરે છે એટલે વિહાનભાઈ મહેશભાઈ ની તો જો ટ્રેક્ટર માં બેસી ગયા છે એટલે આજે લઈને જવાનું છે ટ્રેક્ટર અને બાકાસ અત્યારમાં છે ને ફ્રૂટ વાળા આવ્યા છે ને એટલે એ ખરીદી કરવા જતા રહ્યા છે બધા નોખા નોખા જતા રહ્યા છે સમજે આ બે ભાઈઓ હમણાં એમ કે બે ભાઈ બન એમ બે ભાઈ બે ગયા વર્ષભાઈ વિહાનભાઈ ને જો શરદી થઈ ગઈ છે ખાતર લઈ જવાનું છે ને એટલે લારી લઈ જવાની જો ખાતર તો આપણે લારીમાં મુકાઈ જ ગયું છે શિવાની રાયણ ખાવાનું ચાલુ કરી દીધું કેળા ખાવા મળી ગયા જો એટલે ભંગાર નું છે ને દેવાનું છે આપણે ઉગતા દાદા કેળા ખાય દાદા કેળા ખાય છે શિવાની કેળા ખાય છે કેળા ને બીજું શું શું લેવાનું છે સંતરા છે દાદા કેસરી હોય એવા લેજો એમ કે સ્ટીકર વાળા ગોતી ગોતી હારા હારા લ્યો ટીકર તો હંધાઈને ચોટાડ દે એવા કલર ના હોય તો થાય પણ એ તો જાડી સાઈલ હોય અને પાતળી સાઈલ હોય એમ સાઈલ માં ફેર પડી જાય તો કોણ છે શિવાની આપડે ભૂલ વાળવાની છે ને કઈ ખેતર લઈને જવાની નકર તો હારે થાય આજ તો અંકિતા બેન ની ખેતર જવાનું છે ને કેળા બેળા ખાઈ લો કેળા ને એવું લઈ જાવ એમ કેળા ને સંતરા જો આટલા સંતરા લીધા છે અને આ છે કેળા આટલી વસ્તુ લઈ લીધી છે અત્યારમાં આ તો ઓલો ભંગાર આડા હવળો પડ્યો હોય ને કચરો આમ ભંગારમાં હાલે એવું બધું હોય એ દઈને પછી લીધું છે તો આપડે શિવાની બેન વતન જાય છે શિવાની બેન કઈ રેત નહીં એટલે ટ્રેક્ટર માં બેસી ગયા છે બધા જતા હોય ને એટલે ગમે એટલી ફોલાવો તો રે નહીં પછી જવું જ હોય ટાટા શિવાની આમ જો મારા સામું નહીં જોઈતી શિવાની ટાટા કીધું એને કેટલો શોખ થાય હમણાં જાતા હોય ને એટલે એમ જવું જ હોય કેમ કે વિહાન ને વંશ ને બધા વંશ ની રજા છે ને એટલે વંશભાઈ જાય છે ખેતર અને અત્યારે તો બા ને હું ને શિવાની એના પપ્પા બસ એટલા સીવી ઘરે પછી શિવાની પપ્પા જશે અને તેડવા હાટું તો ભાઈ ટ્રેક્ટર માં જતા રહ્યા બા અત્યારે ગયા કે હું શિવાની ગઈ છે ને તો કે હું હારો હાર જાવ કે અને અહીંયા તો ઢોરમાં લઈને નીંદ નાખવાનું ને એવું બધું કામ હોય મેં કીધું નીંદ ને એવું તો બધું હું નાખી વાળીશ અને શિવાની પપ્પા જઈ ગયા નથી તો એના માટે ચા બનાવવાનું અને વાસણ ઉટકવાના એવું બધું મારે કામ છે તો એ તો બધું થઈ જશે મેં તમારે જવું હોય તો જાવ વારો ખેતર આટો મરે જાય એવું બધું નહીં આમ ખાતર ને એવું લઈ જશે એટલે કોઈ ખાતર નાખવાનું ને એવું બધું કામ હશે પણ આ છોકરા જશે ને હંધાઈ વિહાન શિવાની વંશ એટલે બાકી હારો હું જાવ તમે કઈ વાંધો નહીં જાવ અને આપડે બધું ઘરનું કામ કરવાશું રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા છે નવા નથી એટલે મને આના લગભગ કેટલાક સમય થઈ ગયો છે કેટલા વર્ષ થઈ જાય કેટલાય વર્ષ નથી આવડા કપડા છે ને એમાં શરીમત કર્યું ને ત્યારે પહેલી વાર પહેરાશે એટલે એટલા ટાઈમ છો કેટલો છો શરીમત કર્યું છે એટલે શિવાની વર્ષ થાય એટલા કપડા ના થઈ ગયા બોલો શિવાની 2 વર્ષ ઉપર ની થઈ ગઈ અને આ શરીમત કર્યા હોય ત્યારે લઈ લીધા હોય તમે ત્યારે પહેલી વાર પહેરી લીધા હતા તો આપડે એવું કામ હાલે કે જવા ન હોય ત્યાં જૂના જૂના કપડા હાલે અને આપડે આ બાજુ નોર્મલ ને ન્યુ થોડો ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું હોય આમ તો ઓહો પાલો વાલો બધું નખાઈ ગયો હોય ઓલા બે બાત એની જોત ખરી સિંગડામાં હલવાઈ નો દે રાંડ ઈ બે આરે ખાય છે એવું છે એને 2 વસાળે નાખવાનું એટલે બે આરે ખાય લે એવું છે હા બાકી બધા નોખું નોખું નાખવાનું બધા નોખું નોખું ઈ બે ને જે કારે રાખવાનું ઈ બે બાતતા નથી એટલે તેથી બાતતા ઈ બે હારે ખાઈ લે એટલે હેપી રહેશે તો આપણે હે ને જો હવે ડબ્બાની લાઈન કરી નાખી છે શું કામ લાઈન કરી બધા ડબ્બા ભેગા કર્યા એમ જોવાના છે કે વેસવા હારું ભેગા કર્યા વેસવા હારું ને જોવા હારું ને ની ડબ્બા એટલા માટે ભેગા કર્યા છે આપણે પછી માંડવી વાળી ઘાણી પીલાવા જવાનું હોય ને એટલા માટે ભેગા કર્યા છે તો હવે છે ને આપણે એવું હોય કે માંડવી વેચવાની નહીં આમ તો બધું એનું જ થાય કે માંડવી વેચવી ને એના પૈસા આવે ને પછી એનું તેલ લેવી ને ખાવી એટલે એમાં કઈ ફેર પડે ને એ કરતા ઘરની માંડવી નું તેલ નો ખાવી આપણે હા
તો તમે કયો એમાં કઈ ફેર ન પડે, ફેર જ પડે ને. આ ઘરની માંડવીનું આપણે આ નજર સામે આનાથી તેલ નીકળે ને ઈ તેલ આપણે ખાવી, એમાં કઈ બીજી એટલે માંડવી આવે મેં શું કીધું તું ખબર, એના પૈસા આવે ને પછી આપણે એનું તેલ રહ્યું એટલે બધું એનું ઈ જ રહ્યું. એ કરતા આપણે ઘરની માંડવીનું તેલ કાઢી નાખીએ તો ઈ હાચી વાત. ઓલું વેચીને એના પૈસા લઈને એનું તેલ લેવું તો ઈ કરતા તો ઈ વેચવા જવાનું નહીં, કે માથા કોટ જ નહીં, પાછું તેલ જ કઢી આવવાનું નહીં. હા. પણ જો આટલા બધા ડબ્બા બન્યા, કેટલા તમને 4 ને 4 8 ને 9 ડબ્બા દેખાય છે, પણ હજી 12 13 ડબ્બા જેવું તેલ ઘટાડ્યું છે. હા, વર્ષે ને વર્ષે આપણે છે ને 12 મહિનાના 12 ડબ્બા તો પાકા, પછી માથે તો હોય થોડું જાજુ ઈ નોખું, પણ 12 તો આપણે કઢેવી જ છીએ. મારી દીકરી બેન છે ને ડખો થઈ ગયો છે. એમાં એવું છે કે સા હે ને પેલા શિવાની હારું બનાવ્યો, પછી શિવાની પીધો નહીં ને એટલે એની મમ્મી પી ગઈ. કેટલી વાર મેં વાટકો દીધો એને, ઈ કે નીચી વાટકા નામ ધક્કો દઈ દીધી, એટલે મેં હવે એને નથી પીવો, અને ખોટો મેં ઢાંકીને મૂકવો નથી, કઈ પીવાની જ નથી, તો હું પી ગઈ. આ હુડા જાય ને થોડીક ઓલી કરીને લેબોરેટરી હું આવે છે, શું આવે છે હુડામ, સા આવે છે કે શું આવે છે? હાલા ખાઈ લે, હાલે ભાંગી જા બગડી જા બટા. નથી ખાવા તો લાવ, આ હું ખાઈ જાઉં, લાવ. રેવા દે ની ખાતી ને એ નહીં મળે ના. દૂધ છે તે સા બનાવી દઉં, નહીં પીવે. એમની ના પાડતી હતી ને તમે હતા તે કેટલી વાર ના પાડી, વાટકો આમ લઈ જાવ ને તોય તે કે આખો નથી પીવો. પછી હું પી ગઈ ને તો કે હવે કે સા માર પીવો, તો કે એટલે રોવે શિવાની. તો હાલો ભાઈ, અત્યારે એવું છે કે આપણને છે ને અમને પરિસવ વળે, સમજો મને પરિસવ વળી ગયો, અને આ બાજુ ટાઈટ આવસ. ટાઢું બહુ નથી આવતો હતા, શેની ટાઈટ આવસ? વાયરા જે પડ્યા નથી બરોબર ને. કાલ વાદળા થયા હતા. કાલ વાદળા જેવું થતું, પણ બધા એવું કે છે કે થોડો વાયરા પડે ને એટલે કે પાણી ઘટી જાય, એવું હોય એવું બધાય એવું હોય. એટલે કે આપણે કેમ કુવામાં ડારમાં ને એમ કે તળ ઊંડા વયા જાય, એમ કે થોડાક વાયરા પડે ને પવન ને એવું બધું વધારે ફૂકે ને શિયાળામાં, તો એવું હોય ને. શિયાળામાં પાછું એમ કેવાય કોરો પવન હોય, ટાઈટ આવે ને કોરો પવન, એવું તો પવન આવે એટલે પાણી ઘટવા મળે એમ કે છે બધાય. આ શિયાળાનો પવન સૂકો પવન હોય એવું બધા કે. એટલે આપણે હે ને એમ કેવાય આ સાંભળી ને ઓટ ને એવું બધું સતડે જતું હોય ને ફાટતું હોય ને એવું બધું થતું હોય, એવું થાય કે ન થાય? આવું પાછું ઉનાળામાં ન થાય. અત્યારે હે ને અત્યારનો જે શિયાળાનો પવન એ સૂકો પવન, એટલે કે કોરો પવન કેવાય, ભેજ વાળો પવન ન હોય, એવું બધું હોય ને. પણ અત્યારે આમ ગરમી ન થાય ને, પરસેવો ન વળે ને એટલે એવું હોય. હા, અને હજી ખબર જ નથી. શિયાળાનો પવન હોય સૂકો, આવું મારે ભણવામાં આવતું હતું. અને શિયાળાનો એક જ સૂકો હોય, બાકી ઉનાળાનો ચોમાસાનો ઈ ભેજ વાળો પવન હોય. ઉનાળો હોય ને તોય ભેજ વાળો હોય. આ તને નથી ખબર? એમ તો ખબર જ છે, પણ અત્યારે કામ તો ન થાય ને એટલે આમ ભૂરકાઈ જ જઈએ પણ તોય આવે ઠંડી, કે તો ઠંડી આવે, આમ શિવાની આગે આવે છે આમ. શિવાની હાલ તો આમ તો ગલું આજે આપડા ઘરે, હાલ સમજો, નાનું ગલું જોતો સમજો, હાલ બટા હબ ગલું આયા, ગલું સમજો, ઉતાવળી હાલ છે તો હાલ તો ખરી, જોતો ગલું આયા, ગલું ક્યાં છે ગલું, જોતો અત્યારે ભાળી ગઈ છે, સમજો એક જ તારી ઉભી રહી ગઈ, દેખાડવા નથી ને કરી પકડે એવું કરે. તો કેમ ગયું? શું થોડી શું સોફામાં વ્યુ જાય ને તો હારું સારું સમજો. જો વહી ગયું, પણ વહી ગયું કઈ હાથમાં આવે સિવાય પકડવા જાય પણ હાથમાં નહીં થવાનું. પકડ લે, જા વાહે જા હે ની નાની ઉભી રહી ગઈ. તો આપણે હે ને શિવાની બેન ને બે બેસી ગયા છે. શિવાની બેન છે ને સોળું શીંગું ખાય છે, અને શિવાની મમ્મી હવે આજે પાછું વર્કઆઉટ કામકાજ કરવા મળી ગઈ, સમજો. ભારે ઓહો સરખો ભરી જતા એવડા તગરે ન થાય, અઢાર્યું લે તો કાક ફેર પડે. હા, બાને દાંત આવે છે, ઈ ઊંસા થાય, અઢાર્યું થાય જાદુ બળ કરવું પડે, પણ ઈ નો ઊંસા થાય. હું સડાવી સમતાર ઉપાધિ કરીમાં. આ મોટું છે, કાલ કરતો કાલ નાનું હતું, આજે એથી મોટું. અઢાર્યું લેવું પડે, અઢારિયામાં ખબર પડે. કાલ એથી મોટું લઈ અઠાર્યું. હા એમ. હા તે સારું, હાલો. 1 2 3 4 5. શિવાની તારે કેટલા તગારા થયા? 7 થયા તારે, હે? સમજો, એ સાલે કેર ની મમ્મી હારે
એને 9 તગારા થઈ ગયા બોલો. ઓહો, કડકે 7 ને કડકે 9 ભરાઈ ગયું શિવાની તગારું. હા, આમ તો આખું સાલ્યું ભરે. આજકાલ થોડુંક જાજુ ભરાઈ ગયું ને. કેટલા 500 જો. હા, 5 તાર કરતા જાજા નાખી દીધા. હારું હાલો, આ એક તગારું નાખી દે અને પછી હવે ડબ્બા ધોવાના છે પાછા. હા, કેમ કે આપણે હે ને પછી હવે ડબ્બા તેલના જે પડ્યા ને કોરુકા હોય ને કેદું નાવા એવું બધું હોય તો એમાં ગરમ પાણી નાખી આબુ વાળું પાણી કરીને ભૂકી વાળું ને એવું બધું કરીને સરસ મજાના આપણે ડબ્બા ચોખ્ખા કરી નાખીએ. પછી આપણે ગમે ત્યાં તેલ કઢાવા જવાનું થાય ને એટલે ઉપાધિ ન રહે, સીધા ડબ્બા લારીમાં મૂકીને હાલતું થવાનું રે. શિવાની બેન થી હંતાડીને રાખે છે. એમાં એવું છે કે વાસણ ધોવાનું લિક્વિડ છે પણ શિવાની બેન હારું ન રહેવા દે, ઢોળ નાખે એટલે હંતાડીને રાખે. એ ઠેલી એને ઠેલી જ ભાળી લગભગ. બતાવતી ને નકર પૂરું નહીં બતાવું. હાલો જો આ ડબ્બા હારા કરવાના છે ને એટલે ઊન બાબી પી જશે ને ગરમ પાણી આપણે કર્યું છે. ગરમ પાણી થી કેમ કે ઠીકા હોય હવે ભયો જાય. જો જાતું ઓલું તાસ ભરવા વઈ દો. એમાં ઊનું પાણી દેતી નહીં, થોડુંક નહીં નથી એટલું બધું હતા પણ છે ખાલી બહુ હજી ઊનું નથી. તો એ હતા શું કામ કરે ડબ્બામાં? થોડું ખારું ઊનું કરવું પડે. પણ એમ તો ઊનું છે થોડું નહીં. તમને આ શિયાળાનું એમ કે ટાઢું ન લાગે એવું થયું હોય. ના ના હજી ઊનું થાય છે ને તો વાંધો નહીં. એ તો પેલું સુલે જ છે. આટલા જ ડબ્બા છે? કેટલા ડબ્બા છે? કેટલા ડબ્બા છે? કેટલા 100 ડબ્બા છે. 100 ની ખાત અને 2 ઓલ પણ ઓછરી મેજે દેખાય છે. બે હજી ના છે પણ આટલા થારા કરવી પછી એવું લાગશે તો એકાદ બે લઈ લઈશું. ઘટશે ઈ પ્રમાણે પણ આ છે એટલા થારા કરવી હતા. તો ડબ્બાને છે ને હવે લિક્વિડ થી એમ કેવાય ધોઈ નાખ્યા હે અને હવે ગરમ પાણીથી ધોવાના હે. હવે આ છે ને ગરમ પાણી દાદુ બહુ ગરમ છે. આ તમને નહીં દેખાતું તુવાડા નીકળે એવું તો શું દેખાય છે પણ તો શિવાની નાખી રખાય ને તો હાલી આવે. એને લાવવાની આ બધી હાલ બટા જો ને ઊનું આઘા હાલો આઘા જો. હા, ઊનું પાણી છે જો ઊનું. તય મેં લાગે આ ખાર્યો ઈ નવ ડાગા જો. હાવ શું છે એમાં ગીસું? આમ તો એટલે ગીસું એટલે આન ગીસું. આપડા ડબ્બા છે ને ધોવાનું છે મુકાઈ ગયા છે અને હવે ખાલી એક જ ડબ્બો બાકી રહ્યો. કે ના ધોતા બહુ વાર લગાડ્યો. આ ડબ્બાને ધોતા વાર લાગે ને કેટલી વાર ગરમ પાણી નાખ્યું એવું છે બધું. તો આમ કાંઠે જો ચૂકણું રહી ગયું. હવા એક જ રોશે બાકી બધા ઓલા જો સીડીએ મૂકી દીધા. ઊંધા મૂક્યા છે ને પાછા. ઊંધા જ વિચારે હંતાય ધોવાઈ ગયો છે. એવું કેમ થઈ ગયું? સુંદરી તૂટી ગઈ છે ને એટલે શિવાની સુંદરી ઓઠે અને બધાને બીવરાવે છે એવું કરે છે નહીં શિવાની? એવું કરશો ને લે એમ થઈ ગયું એમ. વંશભાઈ આવતા રે બે ભાઈ બન રમે છે એમ. આ ખાઈ હાવ બીવરાવે છે કે વંશ એવી લઈ લીધી સુંદરી જોતો તો પગમાં આવે પડે એ હાચી વાત છે પણ એ સુંદરી મોટી સુંદરી છે ને આમ જો ટહટ ગાડી કરે. તો આપણે અંકિતાબેન રોટલી બનાવવા મળ્યા છે. અંકિતાબેન અંધારું થઈ ગયું આજ તો. અંકિતાબેન અરે વાડીએ ગયા તા અને પછી આવીને રોટલી બનાવી નહીં અંકિતાબેન. અને વંશભાઈ વાળું લેવા આવ્યા જો. વંશભાઈ રોટલી લઈને ગરમા ગરમ જતો રહ્યો છે ને હવે ઈ ખાઈ લે અંધાર પેલા જ. ડબ્બો મેં તોડ્યો ને એ હાશવા તેમાં મોડું થઈ ગયું છે નઈ. અને અમે ડબ્બા હારા કરતા હતા ને એટલે અમારે બહુ વધારે એમાં મોડું થઈ ગયું. હા, મોડા જ રોટલા બનાવવાના હોય એટલે ગરમા ગરમ ખાવાની મજા આવે ને. હવે શિવાની જો આવી ગઈ પાછી. તો હવે બધા વાળું કરવા બેસી જશે. વારાફરતી બધા બેસી ગયા. શિવાની પપ્પાને એને વાળું કરી લીધી, શિવાની એને વાળું થઈ ગઈ વંશને. અને હવે તો બસ અંકિતાબેન ને બાને અને કંચનબેન ને બસ 3 જ વાળું બાકી છે અને આપણે પણ વાળું થઈ ગઈ છે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.